નમસ્કાર દર્શક મિત્રો, આપણે અત્યારે આવેલા છે હરિદ્વારમાં ગંગા નદીના કિનારે. તો ચાલો દર્શક મિત્રો, આજે હું તમને લઈ જાઉં છું ગંગા ઘાટ. હજુ તમે હરિદ્વારના જોવાલાયક સ્થળો છે એમના વિડીયો જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને તમારા સ્નેહીજનોને પણ આ વિડીયોની લિંક મોકલશો. દર્શક મિત્રો, હરિદ્વારમાં ઘણા બધા ઘાટ આવેલા છે. તેમાંથી અત્યારે આપણે ગંગા ઘાટ જે મુખ્ય છે હરકી પૌડીની બાજુમાં, તેમની બાજુનું આ દ્રશ્ય છે. અહીં તમે જુઓ છો ગંગા નદી બે કાંઠે વહી રહી છે. અહીંયા મનસા દેવીનું મંદિર પણ દેખાઈ રહ્યું છે. તેમાં જવા માટે આપણે રોપવેથી જઈ શકીએ છીએ. અમે હવે પછીના વિડીયોમાં મનસા દેવી અને ચંડી દેવીના દર્શન પણ તમને કરાવીશું. અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો. આપણે ગૂગલ મેપ ઉપરથી સ્થાન જોઈ લઈએ. આજકાલ મોટાભાગના દર્શકો ગૂગલના આધારે જ આગળ વધતા હોય છે, મુસાફરી કરતા હોય છે. આપણે ઉત્તરાખંડમાં હરિદ્વારમાં ગંગા નદી વહે છે અને ઋષિકેશની બાજુમાં આપણે જે હરકી પૌડી કહેવાય છે અને તેમાં ઘણા બધા ઘાટ આવેલા છે. તેમાંથી મુખ્ય ઘાટ જે છે તેમના કિનારાના દ્રશ્યો તમારી સામે અમે રજૂ કરી રહ્યા છે અને આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી. હવે આપણે આસપાસના દ્રશ્યો તરફ નજર કરીએ. તમે રિક્ષામાંથી કે કોઈપણ વાહનમાંથી નીચે ઉતરો ત્યાર પછી તમારે થોડું ચાલવાનું હોય છે અને તેમાં ઘણી બધી બજારમાં વસ્તુઓ વેચાતી હોય છે અને તે પણ મોટાભાગના લોકો લેતા હોય છે. ખાસ કરીને આધ્યાત્મિક દૃષ્ટિએ જે આભૂષણો આપણે પહેરવા જેવા છે અથવા તો ઘરમાં મંદિરમાં રાખવા જેવા છે તેવી બધી વસ્તુઓ જોવા મળે છે. અનેક પ્રકારની માળાઓ હોય છે અને જે ચીજ વસ્તુઓ ખાસ કરીને સ્ત્રીઓ પણ અલંકાર તરીકે ઉપયોગ કરી શકે તેવી વસ્તુઓ આપણને જોવા મળે છે. અને ભારતભરમાંથી અનેક પ્રવાસીઓ દરરોજ અહીં આવતા હોય છે અને તમે કોઈ પણ સમયે અહીં આવો ગંગા ઘાટમાં એટલે લોકો સ્નાન કરતા હોય છે અને ગંગા મૈયામાં ડૂબકી લગાવીને જાણતા જે કંઈ પણ કોઈ પાપ થયું હોય અથવા તો ખોટું થયું હોય તો લોકો પ્રાયશ્ચિત કરે છે. ઉપરના વિસ્તારમાં વરસાદ હોવાથી ગંગા નદીનું પાણી થોડું માટીવાળું કહી શકાય તેવું અત્યારે નજરે પડે છે, પરંતુ પાણી ખૂબ જ ઠંડુ છે. અંદર જવું હોય તો ડૂબકી લગાવવામાં થોડી હિંમત જોઈએ, પણ એક વખત તમે ડૂબકી લગાવી દો ત્યાર પછી તમને ખૂબ જ આનંદ આવશે. એકદમ ચોખ્ખું પાણી અહીં જોવા મળે છે. કોઈપણ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુ તમને આમાં જોવા મળતી નથી. માત્ર ને માત્ર ફૂલ અથવા તો પાંદડા જેને કહી શકાય તેવી જ વસ્તુઓ તમને નદીના પાણીમાં જોવા મળશે. માતાજીને કોઈ પણ ચુંદડી ઓઢાડતા હોય તો તે વસ્ત્રો તમને જોવા મળશે. અહીં મોટા મોટા ઘાટ આવેલા છે. અહીં આપણે હમણાં જે વાત કરી તે મુજબ અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો કે ડૂબકી ગંગામાં લગાવી રહ્યા છે યોગેશ કુમાર અને બિપિન કુમાર. બંને નદીના પાણીમાં ગંગા સ્નાન કરીને દરેક લોકો પોતાની જાતને ધન્ય અનુભવે છે. આ જે બધા દ્રશ્યો છે તે પવિત્ર શ્રાવણ માસના છે. આપણે ગંગા નદીમાં સ્નાન કરવા જઈએ તો કઈ વિધિ અથવા તો શું કાર્ય કરી શકીએ તેમના વિશે થોડીક માહિતી આપણે લઈએ. જે કોઈ પણ લોકો કુટુંબ સાથે, ફેમિલીના અન્ય સભ્યો સાથે જતા હોય તેવો અમારો વિડીયો ખાસ કરીને અંત સુધી જોજો. તમે ગંગા નદીના કિનારે શું કરી શકો તેમના વિશે હવે તમારી સામે અમે રજૂ કરવાના છે. નદીની બાજુમાં જ પવિત્ર પીપળનું વૃક્ષ છે અને તેમાં શિવજી બિરાજમાન છે. આપણે ગંગાજીનું પાણી, ગંગાજળ શિવજીને અભિષેક કરીએ એટલે ખૂબ જ પુણ્ય મળે. આપણે ગંગા નદીના પાણીથી શિવજીને અભિષેક કરી રહ્યા છે. એકદમ પવિત્ર અને કહી શકાય ચોખ્ખું ગંગાજીનું પાણી શિવજીને અભિષેક કરવાથી આપણે ઘણું પુણ્ય મળી શકે છે. ઉપરના વિસ્તારમાં વરસાદ હોવાને કારણે દરરોજ 1 કે 2 પગથિયા પાણીની સપાટી ઉપર કે નીચે આવી શકે છે.
ગઈકાલે આજે તમે જોઈ રહ્યા છો તે પાણી નહોતું, આજે 2 પગથિયા જેટલું ઊંચું પાણી અહીં જોવા મળી રહ્યું છે. ગંગા ઘાટમાં લોખંડના વચ્ચે સ્તંભ અને સાંકળ આવેલી હોવાથી કોઈ પણ જીવનું જોખમ તો નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે વહેતું પાણી હોય છે અને ઠંડુ પણ હોય છે, એટલે દરેક લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ પણ લોકો અહીંયા સાબુથી સ્નાન કરતા નથી, એટલે કિનારો એકદમ ચોખ્ખો તમને જોવા મળી રહ્યો છે. અહીંયા જે વિવિધ વસ્તુઓ મળી રહી છે તે અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. અને અમારા કુટુંબનો પરિચય કરીએ તો અહીંયા જીતેન્દ્ર કુમાર, બિપિન કુમાર, યોગેશ કુમાર, રુદ્ર અને રાહુલ પાણીની ડૂબકીઓ લગાવી રહ્યા છે. અમારા બેન અને બનેવીઓ સાથે આ જે હરિદ્વારની યાત્રા છે તે ખૂબ જ યાદગાર રહેશે. દર્શક મિત્રો, ફરીથી તમને એક વખત યાદ કરાવી દઈએ કે હવે પછીના વિડીયોમાં તમે મનસા દેવી અને ચંડી દેવીના દર્શન કરી શકશો. અમે રોપવેથી ત્યાં ગયેલા હતા અને છેટ સુધીના વિડીયો ખૂબ જ માહિતીસભર તમારી સમક્ષ રજૂ કરવાના છે. તો આવી જ રીતે અમને સાથ અને સહકાર આપશો તેવી વિનંતી છે. જે લોકો અમારી ચેનલને પહેલી વખત વિડીયો જુએ છે તેઓને ખાસ વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો, કારણ કે અમારી ચેનલમાં માત્ર ને માત્ર હકારાત્મક વિડીયો જ રજૂ કરીએ છીએ. અહીં માતા જન્મ દેનારી માં અને ગંગા મૈયા બંને અહીં સાથે છે. અને આપણે સૌપ્રથમ ગંગા મૈયાને અને સૂર્યદેવને જલથી અભિષેક કરીએ. ત્યાર પછી આપણે કુટુંબના દરેક સભ્યો, બહેનો ગંગા મૈયાને જલથી અભિષેક કરી રહ્યા છે. અને આપણે પવિત્ર શ્રાવણ માસમાં ગંગા સ્નાન કરીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. માતાને ગંગા જલથી પગ ધોઈને આપણે તેમના આશીર્વાદ લઈએ. ત્યાર પછી આપણે કોઈ પણ કામ મુશ્કેલી વિના પાર કરી શકીએ. મોટા બેન અને બનેવી પણ માતાને પગે લાગી રહ્યા છે. ત્યાર પછી દરેક બહેનો અને બનેવી માતાને પગે લાગીને આશીર્વાદ લઈ રહ્યા છે. મારાથી નાના 2 બહેનો અને બનેવી તથા તેમના બાળકો સંજોગોવશાત આવી શક્યા નથી, એટલે અમે તેમને અહીં રજૂ નહીં કરી શકીએ. પરંતુ તેમની શુભેચ્છા અને શુભ ભાવનાથી અમારી હરિદ્વારની યાત્રા ખૂબ જ સરળ અને સફળ રહી, તે માટે કુટુંબીજનોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ અમારું કુટુંબ અને તેમનો પરિચય તમારી સામે રજૂ કર્યું છે. દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. અને હવે પછીના વિડીયોમાં પણ આપણે અન્ય સ્થળ સાથે મળીશું અને વધારે વિગત તમારી સામે રજૂ કરીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર લખશો. જય ગંગા મૈયા.